બારડોલીના ભેંસોદલા ગામે મધ્યરાત્રિએ દીપડાનો આતંક, ઘરના ઓટલે બેઠેલા શ્વાન પર હુમલો, વન વિભાગ પાસે પાંજો મૂકવાની માંગ। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભેંસોદલા ગામના નિશાળ ફળિયા વિસ્તારમાં મધ્યરાત્રિએ દીપડાએ દેખા દેતા સમગ્ર વિસ્તારમાં ભારે સસ્પેન્સ અને દહેશતનો માહોલ સર્જાયો છે। ગામમાં રહેતા અર્જુનભાઈ નરસિંહભાઈ ચૌધરીના ઘરના ઓટલા પર રાત્રિના આશરે 1:22 કલાકે તેમનો પાલતુ શ્વાન બેઠો હતો। આ દરમિયાન શિકારની શોધમાં નીકળેલા કદાવર દીપડાએ અચાનક ઓટલા પર ચડીને શ્વાન પર હુમલો કરી દીધો હતો। દીપડાના અચાનક હુમલાથી શ્વાન અને દીપડા વચ્ચે કટોકટી ભરી ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી। ઝપાઝપીનો અવાજ આવતા જ ઘરના સભ્યો જાગી ગયા હતા। પરિવારજનોએ સતર્કતા દાખવી તુરંત જ ઘરનો મુખ્ય દરવાજો ખોલતા અચાનક થયેલા પ્રકાશ અને માનવ સાથ સાંભળીને દીપડો શ્વાનને છોડીને ઓટલા પરથી અંધારામાં ભાગી છૂટ્યો હતો। ઘરધણીની સમય સૂચકતાને કારણે શ્વાનનો આબાદ બચાવ થયો હતો। આ ઘટના બનતા જ ફળિયાના સ્થાનિક રહીશો એકઠા થઈ ગયા હતા। બનાવ અંગે આરએફઓ બારડોલીને ટેલિફોનિક સંપર્ક કરીને વિગતવાર જાણ કરવામાં આવી હતી। ભેંસોદલા ગામના રહેવાસીઓએ વન વિભાગ પાસે માંગ કરી છે કે દીપડો માનવ વસ્તીની એકદમ નજીક આવી પહોંચ્યો હોવાથી તેને વહેલી તકે રેસ્ક્યુ કરવા માટે ફળિયામાં પાંજરો ગોઠવવામાં આવે। રહેણાંક વિસ્તારના ઓટલા સુધી દીપડો આવી પહોંચતા સમગ્ર ભેંસોદલા ગામમાં ભારે ડર અને ફફડાટ વ્યાપી ગયો છે। વહેલી સવારે કે મોડી સાંજે ખેતરે કામ કરવા જતા ખેડૂતો અને ખેતમજૂરો પણ હવે દીપડાના ભયથી સીમ વિસ્તારમાં જતા ખચકાઈ રહ્યા છે। ગ્રામજનોની એક જ માંગ છે કે વન વિભાગ ત્વરિત કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરે જેથી કોઈ અણબનાવ બનતા અટકે।